બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે પર્યાવરણમાં પાઠ 23 શું નામ છે પાઠનું? સુંદર કપડાં. એમાં આપણે પ્રશ્નોના જવાબ લખતા હતા ને, એમાં લખીશું પ્રશ્નોના જવાબ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો તમારે પર્યાવરણની નોટમાં તમે લખતા હોય તો જ્યાં સુધી આપણે લખ્યા છે એની નીચેથી જ તમે સળંગ નંબર લખવાનું ચાલુ કરી દો. હું સવાલ નંબર 1 લખું છું, તમારે જે નંબર આવતો હોય ને એ નંબર તમે લખજો, બરાબર? અને એક જ નોટમાં લખતા હોય તો પછી લખવાનું વિષય પર્યાવરણ, પાઠ 23, પાઠનું નામ સુંદર કપડાં, અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. સૂચના પણ મારવાની. સવાલ નંબર 1, તમારે જે નંબર આવતો હોય એ નંબર તમે મારી લેજો સળંગ, બરાબર? તો કે સણના રેસામાંથી સવાલ. સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? બનાવવામાં આવે છે કે સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુઓ સણના રેસામાંથી બને છે. તો કે જવાબ સણના રેસામાંથી સણિયું કાપડ એટલે કે કંતાન. પછી કોથળા, પગલૂછણિયું, સૂત્રી, પછી દોરડા, કેરી બેગ, વગેરે બનાવવામાં આવે છે. કે સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો જવાબ સણના રેસામાંથી સણિયું કાપડ એટલે કે કંતાન, કોથળા, પગલૂછણિયું, સૂત્રી, દોરડા, કેરી બેગ એટલે કે પકડવાની બેગ હેન્ડલવાળી વગેરે બનાવવામાં આવે છે. ફરી સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો જવાબ સણના રેસામાંથી સણિયું કાપડ એટલે કે કંતાન, કોથળા, પગલૂછણિયું, સૂત્રી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. સવાલ નંબર 2, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે?
કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. અમદાવાદ છે. શું કહે છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. ફરી દીધું. સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો જવાબ સણના રેસામાંથી સણિયું કાપડ, કંતાન, કોથળા, પગલૂછણિયું, સૂતરી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. સવાલ કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. સવાલ નંબર 3. સવાલ નંબર 3. તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? કેવા કપડાં પહેરતા જોવા મળે છે? કે તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? તો જવાબ જોઈએ આપણે કે અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ
પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. કે તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? શું કહે છે સવાલમાં? તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? તો જવાબ, અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. જો ફરી જોઈજો, શણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? શણના રેસામાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? જવાબ, શણના રેસામાંથી સળિયું કાપડ એટલે કે કંતાન, કોથળા, પગલું ચણિયું, સૂત્રી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. શું કહે છે? શણના રેસામાંથી સળિયું કાપડ એટલે કે કંતાન, કોથળા, પગલું ચણિયું, સૂત્રી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. સવાલ 2, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? તો જવાબ, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે. સવાલ 3, તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? તો જવાબ, અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. ફરી આપણે જોઈજો, તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? તો જવાબ, અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. હવે આપણે આગળ લઈએ સવાલ નંબર 4.
ગમે છે? કે તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો આપણે જોઈએ જવાબ. તો કે મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. કે તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો જો મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. સવાલ નંબર 5. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? શું કે છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. હવે આપણે જોઈએ તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તમને કેવા કપડાં પહેરવા ગમે છે? જવાબ મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. સવાલ 5. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. સવાલ નંબર 6. કે ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? કપાસ માટે જાણીતો છે. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? તો જવાબ ગુજરાતનો કાનમ પ્રદેશ
કપાસ માટે જાણીતો છે. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? તો જવાબ ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે. ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે. સવાલ નંબર 7. કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉપયોગ વધુ વિકસે છે. કે કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? તો જવાબ કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે. કે કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? તો જવાબ કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે. સવાલ 8. કયા કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે? કે કયા કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે? તો જવાબ ઊનના એટલે કે ગરમ કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે. કે કયા કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે? તો કે ઊનના ગરમ શિયાળામાં આપણે ઠંડી પડે છે તો ઊનના કપડાં ગરમ કપડાં પહેરીએ છીએ ને એટલે કે ઊનના એટલે કે ગરમ કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે. ફરી આપણે જોઈજો સવાલ 4. તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો જવાબ મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો કે મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. સવાલ 5. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે
અમદાવાદ શહેર ઓળખાય છે? સવાલ 6. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? તો જો ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસ માટે જાણીતો છે. સવાલ 7. કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? તો જવાબ કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે. સવાલ 8. કયા કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે? તો કે ઊનના ગરમ કપડાં શિયાળામાં પહેરવા માટે કામમાં આવે છે. તો આપણે પાઠ 23 પર્યાવરણમાં સુંદર કપડાં વિશે પ્રશ્નોના જવાબ 8 લખ્યા. તમે લખીને તૈયાર કરી દેજો. હરિઓમ.